ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં તો આપણને શિક્ષકોની અછત જોવા મળી રહી છે, કારણ કે જ્યાં 21,000 શિક્ષકોની જગ્યા ખાલી હોય ત્યાં માત્ર 5,000 શિક્ષકોની જ ભરતી કરવામાં આવે છે। પરંતુ સાથે સાથે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં આપણને સંસ્કારોની પણ અછત થતી જોવા મળી રહી છે, કારણ કે એટલે જ તો વિદ્યાર્થી પર અત્યાચારો કરે છે અને એટલે જ તો શિક્ષકો વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માંગણીઓ કરે છે। શિક્ષકો વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માંગણી કરે એ કાંઈ નવાઈની વાત નથી, કારણ કે આપણને દરેક દિવસે આવા સમાચારો જોવા મળી જ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં એક પ્રોફેસરે ફરી વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરવાનો કિસ્સો આપણી સામે આવ્યો છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રમાં આપણને સંસ્કારોની અછત હવે જોવા મળી રહી છે। કાળા કળયુગમાં પ્રોફેસરો પાખંડી બની રહ્યા છે, ત્યારે અમદાવાદના GLS યુનિવર્સિટીના SM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર ભાવિક સ્વાધ્યા નામના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે નવેમ્બર મહિનાથી જ બીભત્સ માંગણી કરવાનું પ્રોફેસરે ચાલુ કર્યું હતું તેવું વિદ્યાર્થીનું કહેવું છે। જોકે વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે નવેમ્બર અને ડિસેમ્બર 2 મહિના ભાવિક સ્વાધ્યા નામના પ્રોફેસરે બીભત્સ માંગણી કરી હતી, પરંતુ મેં હંમેશા તેને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કર્યો છે। જો કે ભાવિક સ્વાધ્યા નામના પ્રોફેસર 2 મહિના મારા ઇગ્નોર પછી બંધ તો થઈ જાય છે, પરંતુ માર્ચ મહિનામાં ફરી એ કોલેજમાંથી મારો નંબર મેળવે છે અને મને મેસેજ અને વિડીયો કોલ કરવાનું ચાલુ કરી દે છે। એ મેસેજ કરીને બીભત્સ માંગણીઓ માંગીને મેસેજ પાછા ડિલીટ કરી દે છે, કારણ કે પોતે કોઈ બીજા પાસે શેર ન કરે તેવું ભાવિક સ્વાધ્યાને લાગતું હશે, પરંતુ ભાવિક સ્વાધ્યાને એ પણ ખબર નહીં હોય કે તમે જેટલા સ્માર્ટ છો, આજના જમાનામાં વિદ્યાર્થીનીઓ તમારા કરતાં પણ વધુ સ્માર્ટ છે। જો કે વિદ્યાર્થીનીએ પોતાની સેફટીને ધ્યાનમાં રાખી બુદ્ધિ ચલાવી અને પ્રોફેસરે જે મેસેજ કર્યા હતા તે મેસેજ અને વિડીયોના સ્ક્રીન રેકોર્ડર અને સ્ક્રીનશોટ લઈ લીધા હતા। સ્ક્રીન રેકોર્ડરમાં આપણને જોવા મળે છે કે પ્રોફેસર આ બીભત્સ માંગણીઓ કરે છે, યુવતી જવાબ નથી આપતી એટલે એ પોતે પાછા મેસેજ ડિલીટ કરી દે છે। ત્યારે વિદ્યાર્થીનીએ પોતે કોલેજમાં સંચાલકો સામે માંગણી કરી હતી કે પ્રોફેસર પોતાની સામે બીભત્સ માંગણી કરી રહ્યો છે અને તેને કડક સજા કરવામાં આવે। વિદ્યાર્થીને થતું હતું કે પોતાની વાત કોણ માનશે, કારણ કે સાચી વાત છે। નાના મોટા આપણા જેવા લોકોની વાત તો કોણ માને, કેમ કે અંતે છે તો એ પ્રોફેસર જ ને। પરંતુ વિદ્યાર્થીનીએ સંકોચ રાખ્યા વગર જ પોતાની સાથે જે કંઈ થયું તે કોલેજના સંચાલકોને જાણ કરી કોલેજના સંચાલકોએ એક્શન લઈ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા છે। ત્યારે કેટલાય લોકોની એવી માંગણી છે કે પ્રોફેસરને સસ્પેન્ડ કરવાથી તો શું થાય, પરંતુ પ્રોફેસરને ડિસમિસ કરી નાખવામાં જ આવે। ત્યારે હવે આપણે જોવાનું તો એ રહ્યું કે વિદ્યાર્થીનીની માંગણી મુજબ પ્રોફેસરને ડિસમિસ કરવામાં આવે છે કે નહીં। શું ગુજરાત સરકાર કે ગુજરાતના શિક્ષણ મંત્રી ગુજરાતના દીકરા દીકરીઓ જ્યાં સેફટી નથી અનુભવતા તેના પર કેમ કોઈ એક્શન નથી લઈ રહ્યા? ત્યારે આ સમાચારમાં આગળના અહેવાલમાં શું આવે તે હવે જોવાનું રહ્યું। આવા જ વધુ પ્રકારના વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। વૈષ્ણવજન તો તેને